જી હા મિત્રો, વાત કીધો તમને બધા લોકોને હવે નથી લાગતું કે જિગ્નેશભાઈ મેવાણી દારૂ તો બંધ નહીં કરાવી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક દારૂના હડ્ડા ઉપર જઈને લાઈવ કરશે ને તો પણ ક્યાંક ને ક્યાંક લોકોને ખબર પડશે, અને તો પણ ક્યાંક ને ક્યાંક સરકારને ખબર પડશે કે ગુજરાતની અંદર કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ઘણા બધા લોકોની મેં કોમેન્ટો વાંચી જેમની અંદર ખુલ્લેઆમ લોકો કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીએ દારૂના હડ્ડા ઉપર રેડ પાડવી જોઈએ. ખાસ કરીને શો મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે. એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી લડી લેવાના મૂડમાં છે. શા માટે લડી રહ્યા છે? કે ગુજરાતની અંદર થવું જોઈએ દારૂ બંધ. ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે અને ખુલ્લેઆમ મહિલાઓ વિધવા થઈ રહી છે. શા માટે? પોતાના પત્નીઓ દારૂ પીને ક્યાંક ને ક્યાંક તેમના મિત્રો વાત કીધો શરીર હડી રહ્યા છે અને પોતાનું મિત્રો વાત કીધો ઘર વિખાઈ રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દારૂ બંધ કરવા માટે જિગ્નેશભાઈ મેવાણી લડી લેવાના મૂડમાં છે. શા માટે લડે છે? લોકોના હક માટે. લોકો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દારૂ પીવા ન જાય, દારૂ મિત્રો વાત જ્યાં વેચે છે ત્યાં ન લેવા જાય, અને ક્યાંક ને ક્યાંક દારૂ વેચતા જ બંધ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક લોકો છે દારૂ પીતા જ બંધ થઈ જશે. આવું ભાઈ જિગ્નેશભાઈ મેવાણીનું કેવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જિગ્નેશભાઈ મેવાણીને મિત્રો વાત કીધું દારૂના હડ્ડા ઉપર જઈને લાઈવ કરીને રેડ પાડવી જોઈએ. જી હા મિત્રો, વાત કીધું આ વાતથી તો મને હું પણ સહમત છું ને મને પણ ગમી છે કે જિગ્નેશભાઈ મેવાણી કહી રહ્યા છે કે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તો ખુલ્લેઆમ તેને લાઈવ કરીને મીડિયા સાથે કંઈક ને કંઈક રેડ પાડવી જોઈએ, જેથી બધા લોકોને ખબર પડે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મારી વાતથી સહમત હોય તો સારી એવી કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે તમે બધા લોકો જાણો છો કે ગુજરાતની અંદર હાલ મિત્રો દારૂ વેચાઈ રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું દારૂ પીવા વાળાને નહીં પરંતુ દારૂ વેચવા વાળાને બંધ કરવા જોઈએ. દારૂ આવું કેવું છે જિગ્નેશભાઈ મેવાણીનું. હવે જિગ્નેશભાઈ મેવાણીની વાતથી તમે કેટલા સહમત? જિગ્નેશ મેવાણી સાથે તમે સહો કે નહીં? સારી એવી કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે નવો વિડીયો મળીએ.